જગત અને બ્રહ્મ. આ જગત સત્ય હશે કે ઇલ્યુઝન? ઇલ્યુઝન. ના, તેમ નથી. જો હું તને ઇલ્યુઝન એટલે શું તે સમજ પાડું. ઇલ્યુઝન એટલે પાણી દેખાય ને ધોતિયું ઊંચું પકડે પણ ધોતિયું પલળે નહીં. બધું ભડકે ને ભડકે સળગતું દેખાય પણ દજાય નહીં, તે ઇલ્યુઝન. કેટલાય કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જો મિથ્યા છે તો દેવતામાં હાથ નાખી જો ને, તરત જ ખબર પડી જશે કે મિથ્યા છે કે નહીં. અને જો મિથ્યા હોય તો કોઈએ કહ્યું હોય કે ચંદુલાલમાં અક્કલ નથી, તો તે વાત ત્યાંને ત્યાં જ મિથ્યા પુરવાર થઈ જ જવી જોઈએ. મિથ્યા કોને કહેવાય કે ત્યાંને ત્યાં જ તે ક્ષણે તેની અસર ઇફેક્ટ્સ પુરવાર થઈ જાય. દાખલા તરીકે ભીંત ઉપર ઈંટનો ટુકડો માર્યો કે તુરત જ તે જરા છૂંદાય ને ભીંત ઉપર અસર રૂપે ખાડો કે લાલ ડાઘ પડે જ. પણ આ તો ચંદુલાલને રાતે 2 વાગે ઊંઘમાંથી ઉઠે અને તેની ઇફેક્ટ્સ ચાલુ થઈ જાય કે મને આવું કહેલું, તો પછી તેને મિથ્યા કેમ કહેવાય? અમે કહીએ છીએ કે જગત એ સત્ય છે ને બ્રહ્મ પણ સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે અને બ્રહ્મ રિયલ સત્ય છે. આ અમારી ત્રિકાળ સત્વાણી છે. આ જગતનું રિલેટિવ સત્ય ક્યારે અસત્ય થઈ જાય તે કહેવાય નહીં. ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ, અને બ્રહ્મ તે રિયલ સત્ય છે, પરમનન્ટ છે, શાશ્વત છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.